કારકિર્દીનો અંત આવી જશે અને કેટલાક રાતોરાત સ્ટાર બની જશે, કેટલાક સુકાની એવા પણ છે જેમની પાસે ટ્રોફી જીતવાની આ છેલ્લી તક હશે। તો આવો આજે આ જ મહામુકાબલા પર ચર્ચા કરીએ। આપ ત્રણેયનું સ્વાગત છે જીએસટીમાં। સૌથી પહેલા પ્રવીણ, આપની પાસે આવવા માંગીશ, કારણ કે વર્લ્ડ કપનો માહોલ છે અને આજરોજ જ્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો પહોંચશે, ખૂબ જ ઉત્સાહ ઉમંગ જોવા મળશે। આજરોજની જે મેચ છે તેને લઈને ક્રિકેટ ગ્રાઉન્ડથી કેવી પરિસ્થિતિ? ભારતમાં ક્રિકેટ દિવાળી થી પણ મોટો તહેવાર હોય અને એમાં પણ વન ડે વિશ્વકપ હોય તો ક્રિકેટનો મહાકુંભ હોય અને ભારતમાં ક્રિકેટ દિવાળી થી પણ મોટો તહેવાર હોય અને એમાં પણ વન ડે વિશ્વકપ હોય તો ક્રિકેટનો મહાકુંભ હોય। અમદાવાદ યજમાની કરી રહ્યું છે ઓપનિંગ મુકાબલાની। ભારત પાકિસ્તાનનો મુકાબલો પણ અહીંયા છે અને ફાઇનલ પણ અહીંયા છે। હું સ્ટેડિયમ પર છું અને 11 વાગ્યા પછી એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે। પહેલા થોડો માહોલ દેખાડી દઈએ, કેમ કે જેટલો માહોલ બનવો જોઈએ એ પ્રકારનો માહોલ હાલ દેખાઈ રહ્યો નથી। જે સ્લોપ્સ છે ત્યાંથી તમામ ટિકિટ વેરિફિકેશન થી લઈને તમામની એન્ટ્રી થઈ રહી છે। ગેટ પરના દ્રશ્યો પણ સ્ક્રીન પર ટૂંક સમય પહેલા આપણે ચાલ્યા અને અમે ઇન બિટવીન ચાલશે। તો 2 વાગ્યે મુકાબલો છે, 1:30 વાગ્યે ટોસ થશે, પરંતુ તે પહેલા સવાલ એ છે કે 1,32,000 ની કેપેસિટી ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાય છે, તે ફૂલ હાઉસ થશે કે કેમ, એક મોટો સવાલ છે। અને આજથી જ જ્યારે 42 દિવસ માટે આ વિશ્વકપની શરૂઆત થઈ રહી છે તો સૌની નજર તો આમ તો ભારત પાકિસ્તાનના મુકાબલા પર છે, પણ એ ઉત્સાહ, એ માહોલ શું ટુર્નામેન્ટ સાથે જામશે? આજે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંને ઓપનિંગ મુકાબલામાં ટકરાશે। બંને ફાઇનલિસ્ટ ટીમ છે 2019ના વિશ્વકપની, અને 1996માં જ્યારે ભારતે યજમાની કરી હતી, સહયજમાન હતું ભારત, તો આ વિશ્વકપમાં પણ આ જ બંને ટીમ ઓપનિંગ મુકાબલામાં આ જ મેદાન પર ટકરાઈ હતી। તો ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા કેપ્ટન્સ માટે આ અંતિમ વિશ્વકપ છે, ઘણા બધા પ્લેયર્સ માટે। ઇન્ડિયન ટીમ પણ એક્સપેક્ટેશન કરી રહી છે કે 2013 બાદ આઈસીસી ટ્રોફી જીતી નથી, રોહિત શર્માની કપ્તાનીમાં ફરીથી ઘર આંગણે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બને। પણ માહોલ કદાચ લાગી રહ્યું છે કે ધીમે ધીમે બનશે, પણ ઓપનિંગ મુકાબલો કે વિશ્વકપનું ઓપનિંગ હોય એવો માહોલ 11 વાગ્યાના 5 વાગ્યાના ટકોરે માનસી મેદાન પર જોવા મળી રહ્યો નથી। બિલકુલ, અને પ્રવીણ, જે દ્રશ્યો આપે બતાવ્યા કે આ એ જ સ્ટેડિયમ છે, પરંતુ આ સ્ટેડિયમની રોનક હવે જોઈએ છે 2 વાગ્યાની શરૂઆતની અંદર કેવી વધે છે। આપણી સાથે પાર્થ દેસાઈ જોડાયેલા છે, ક્રિકેટ એક્સપર્ટ। આ વખતે જે મેચનો માહોલ છે, જે રીતે અમારા સહયોગી કહ્યું કે નહીં તો માહોલ એવો હોય છે કે બસ જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ જોવા મળે। કદાચ 1-2 કલાક પછી તે માહોલ વધે, પણ કરો બધી જ સુરક્ષા રાખવામાં આવી છે। 2019ની ફાઇનલિસ્ટ છે ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ, અને આજે તે બંને વચ્ચે ઓપનિંગ મેચ છે। આપનું શું તારણ નીકળે છે? ડેફિનેટલી હજુ સુધી એવો માહોલ જોવા નથી મળ્યો, જેમ કે પ્રવીણભાઈએ કીધું એમ કે સ્ટેડિયમમાં એટલું જે એક્સપેક્ટેડ ક્રાઉડ હોવું જોઈએ એટલું નથી। બટ વન્સ આ બંને ટીમ રમવાનું શરૂ કરશે એટલે મને એવું લાગે છે, કારણ કે આજે ચાલુ દિવસ છે, ઇન્ડિયા નથી રમી રહ્યું, એટલે જેમ જેમ દિવસ પસાર થતો જશે, રિમેમ્બર ધીસ ઇઝ અ વન ડે ગેમ, એટલે આમાં બહુ લાંબી 8 થી 9 કલાકની ગેમ છે, એટલે મને એવું લાગે છે કે 4-5 વાગ્યાથી તમને ત્યાં જમાવડો જોવા મળશે અને ધીરે ધીરે ક્રાઉડ ફિલિંગ થશે, કારણ કે બંને સરસ ટીમ રમી રહી છે। ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ, જે લાસ્ટ ટાઈમ વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ હતી, બંને જણા સેપરેટ નહોતા થઈ શકે અને છેલ્લે એ લોકોને ઇંગ્લેન્ડને જે કપ મળ્યો એ ખાલી વધારે એ લોકોએ બાઉન્ડ્રીઝ મારી હતી, એના આધારે એમને કપ આપવામાં આવ્યો હતો। સો ઇટ્સ અ વેરી ગુડ ગેમ। ઇંગ્લેન્ડની ટીમમાં 15-15 મેચ વિનર છે, ન્યુઝીલેન્ડની ટીમમાં કેન વિલિયમસન પરત ફર્યા છે। સો બંને સ્ટાર સ્ટડેડ ટીમ્સ છે અને અમદાવાદનું જે ક્રાઉડ છે એ બંને એમને જોવા માટે એક્સાઇટેડ હશે, પણ ચાલુ દિવસ છે એટલે મને એવું લાગે છે કે ધીરે ધીરે જેમ જેમ દિવસ પસાર થશે એમ ભીડ ત્યાં થવાની ચાલુ થશે। દક્ષેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું, વિલિયમસન અને સાઉદી આ વખતે નથી રમવાના, શું ઇફેક્ટ પડશે ક્રિકેટ મેચ પર આ બંનેના ન રમવાથી? એ પહેલા પાર્થે જે વાત કરી એના રેફરન્સમાં એક વાત કરી દઉં કે 2019નો વર્લ્ડ કપ એકચ્યુઅલ ઇંગ્લેન્ડ જીત્યું હતું, એક કોણે વધારે બાઉન્ડ્રી મારી એના લીધે। એકચ્યુઅલી એ સિસ્ટમ એવી હોવી જોઈએ કે 2 મહિના સુધી આટલી જબરજસ્ત મહેનત કરીને જે ટીમો ફાઇનલમાં પહોંચી હોય બધું જ સરખું હોય, તો પછી આવા વાહિયાત નિયમો કે તારા જેના ફુવાનું નામ બાબુલાલ હોય એ વિજેતા, આવી વાહિયાત વાતોથી વર્લ્ડ કપ આપ્યો હતો। એટલે સૌથી પહેલા તો હું એવું કહીશ કે આઈ ડિફર વિથ ધ ડિસિઝન, અને મારા મતે તો 2019ના વર્લ્ડ કપ ચેમ્પિયન્સ બંને છે, એટલે એ પછી પહેલી વાર વર્લ્ડ કપમાં ફરીથી આ લોકો મળી રહ્યા છે અને ન્યુઝીલેન્ડ વિલ હેવ એ પોઈન્ટ ટુ પ્રૂવ। કોણ જીતશે એ તો પછીની વાત છે, પણ અમદાવાદની વાત કરો તો 1996ના વર્લ્ડ કપની ઓપનિંગ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી અને ન્યુઝીલેન્ડ એ મેચ 11 રને જીત્યું હતું,
240 રન કર્યા હતા. નાથન એસ્લે 101 રન માર્યા હતા. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે આઈ વોઝ કવરિંગ ધેટ મેચ, અને પ્રેસ બોક્સમાં નાથન એસ્લેની સીધી જ સિક્સ પીટર માર્ટિનની બોલિંગમાં અમારા સુધી આવી હતી, એટલી લાંબી સિક્સ મારી હતી. અને એને ચેસ કરતા ઇંગ્લેન્ડે 229 કર્યા હતા, જેમાં ગ્રીમ હિકે 85 રન કર્યા હતા. સો ધીસ ઇઝ અ ગ્રેટ મેમરી. અને આમ જોવા જાવ તો 1987, 96, 2011 પછી આ ભારતમાં ચોથો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. એમાંથી આપણે 2માં સેમીફાઇનલમાં પહોંચ્યા, 1 જીત્યા, અને લેટ અસ હોપ કે વી વિન ધીસ ટાઈમ અગેન. રહી વાત એક પ્રેક્ષકોના યુફોરિયાની, તો મારા ખ્યાલથી અગાઉના 3 વર્લ્ડ કપ કરતા ભારતના સ્ટેડિયમની ક્વોલિટી અને કેપેસિટી બંને લગભગ ડબલ જેટલા સુધર્યા છે. અને જે ઇન્મેન્સ રિસ્પેક્ટ જોવા મળી રહી, જે રિસ્પેક્ટ થી લઈને એક આમ કહેવાય કે ઉન્માદ જોવા મળી રહ્યો છે, એ રીસર ધીસ ઇઝ અનબિલીવેબલ. પ્રવીણ, આપની પાસે આ માંગુ છું, કારણ કે ટિકિટની વહેંચણી પછી કહેવામાં આવ્યું હતું કે ફિઝિકલી ટિકિટ મેળવવી પણ તેટલી જરૂરિયાત દક્ષેશભાઈને એક સવાલ હતો માનસી, દક્ષેશભાઈને એક કોમન સવાલ હતો માનસી, દક્ષેશભાઈને એક સવાલ હતો. દક્ષેશભાઈ, આટલા લાંબા સમયથી આપ ક્રિકેટ અને સ્પોર્ટ્સ કવર કરો છો. 60 ઓવરનું વન ડે ફોર્મેટ હતું, 50 ઓવરનું થયું, અને હવે 2020 અને T10 ના ડોઝ વચ્ચે આ વિશ્વકપ કેટલો મહત્વપૂર્ણ છે? પ્રવીણ, તમારો અવાજ થોડો ઓછો આવે. કુડ યુ પ્લીઝ સ્પીક લાઉડલી, સ્લાઇટલી? થોડો ઓડિયો મળશે મને? ફરીથી આવનાર સમયમાં વન ડે ક્રિકેટમાં જે ચેન્જીસ થશે, ઓકે, હેલો, વન ડે વિશ્વકપ કેટલો મહત્વપૂર્ણ છે કે જે T20 અને T10 ના ઓવરડોઝ વચ્ચે આ વિશ્વકપથી વન ડે તરફનું એટ્રેક્શન, કેમ કે ટાઈમ પણ એક બહુ મોટી મોમેન્ટ છે, 4 કલાકમાં T20 5 કલાકમાં ખતમ થઈ જતી હોય છે, તો કેટલો મેટર કરે છે આ વિશ્વકપ વન ડે ક્રિકેટ પ્રત્યેના એટ્રેક્શન માટે અને ફર્ધર વન ડે ફોર્મેટના ફ્યુચર માટે, કે ઓર ઇન્ટરેસ્ટિંગ આ ફોર્મેટ બને? જો એક બહુ વસ્તુ ક્લિયરલી કહું કે વન ડે આવવાથી ટેસ્ટ ક્રિકેટનું વજૂદ કે એનો ક્લાસ ક્યારે બદલાવાનો નથી, કે T20 આવવાથી વન ડે નો ક્લાસ કે એનું વજૂદ કે પ્રેક્ષકો બદલાવાના નથી. T20 ને આપણે પ્રવીણ વારંવાર આપણી ટોકમાં કહેતા હોઈએ છીએ કે T20 ને ક્રિકેટના બદલે તમે 3 કલાકનું એન્ટરટેનમેન્ટ રોલર કોસ્ટર વાળી સ્ટોરી જે હોય, અપ્સ એન્ડ ડાઉન્સ, ક્રેસેન્ડોસ, એવી ફિલ્મ જોવા જાઓ, એક હોલીવુડ કે બોલીવુડ બ્લોકબસ્ટર, એવી રીતે T20 ને જુઓ. કારણ કે એમાં ક્લાસ અને માસ, હું પ્રેક્ષકોની વાત નથી કરતો, પ્લેયર્સની વાત કરું, ક્લાસ અને માસ વચ્ચે 5% જ ફરક હોય છે. કારણ કે એમાં આફ્ટર ઓલ છેલ્લી 2 ઓવરની ગેમ છે, એમાં કોઈ ટેકનિકલ એમ કહેવાય કે એક્સિલન્સ વિનાનો પ્લેયર હીરો થઈ જાય અને એક ટોપ ક્લાસ પ્લેયર ઝીરો થઈ જાય. એટલે T20 ઓન એ ગિવન ડે ઇઝ એ ગિમિક્સ. એટલે T20 એન્જોયમેન્ટ માટે 3 કલાકના ફૂલ એન્જોયમેન્ટ માટે તમે જાઓ, નાસ્તા કરો, બહાર જમો, મેચ જોઈને પાછા આવો, ઘરેથી ઘરે 6 કલાકનો સમય. બટ જો એક ક્રિકેટરની એબિલિટીની કસોટી, મેન્ટલ ટફનેસ થી લઈને ફિઝિકલ એબિલિટી, એની સૌથી વધારે કસોટી થતી હોય તો ટેસ્ટ મેચની કમ્પેરિઝનમાં કશું જ ના આવે. અને નેક્સ્ટ બેસ્ટ આવે વન ડે ક્રિકેટ. કારણ કે વન ડે ક્રિકેટમાં 50 ઓવર પર સાઇડ, એટલે 100 ઓવર્સ, એટલે ઓલમોસ્ટ તમારે 9 કલાક તમારી પાસે જેટલી પણ સ્કિલ છે એને ઓવર્સ પ્રમાણે, ટાર્ગેટ પ્રમાણે પછી સેટ કરવાનું કે ચેસ કરવાનું, પરફેક્ટ મેથેમેટિકલ માઇન્ડસેટ સાથે યુ હેવ ટુ પેસ અપ યોર ઇનિંગ ઓર યુ હેવ ટુ એડજસ્ટ યોર બોલિંગ. એટલે વન ડે જે છે એ ટેસ્ટ મેચની સૌથી નજીક કહી શકાય એવી ચેલેન્જિંગ એક સિચ્યુએશન, પડકાર અને સેટિસ્ફેક્શન છે. સો વન ડે નો વર્લ્ડ કપ ઇટ વિલ ઓલવેઝ રિમેઇન એટ ધ ટોપ. પછી T20 માં તમે કે હજી તો તમે જુઓ T10 બી આવશે કે 100 બોલ છે, ગેમ પણ શરૂ થઈ ગઈ છે. કાલે ઉઠીને એવું પણ આવશે કે 25 બોલ અને જો ખાલી ગયો તો ગયા. આ બધું જ આવશે. બટ યુ કેન નોટ રિપ્લેસ ટેસ્ટ મેચ ઓર વન ડે ક્રિકેટ. અને વન ડે નો વિશ્વકપ એનો જે લોકોમાં જે રસ હોય છે ને, ધેટ વિલ રિમેઇન. જી બિલકુલ. આપણી જોડે પાર્થભાઈ જોડાયેલા છે. પાર્થ, હેડ ટુ હેડ મેચની બરાબરી હતી, કારણ કે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી 95 વન ડે રમાઈ ચૂકી છે. બંને 44 મેચ જીતી હતી. 3 મેચ ટાઈ રહીને જ્યારે 4 મેચ અનિર્ણિત રહી. આ વખતે શું લાગી રહ્યું છે? સી એઝ આઈ સેડ કે લાસ્ટ વર્લ્ડ કપમાં પણ જેમ દક્ષેશભાઈએ કીધું એમ કે એ બંને વિનર જ હતા, જોઈન્ટ વિનર હતા. એટલે બંને ટીમ નેક ટુ નેક રમે છે, બંને ટીમ બહુ કોમ્પિટિટિવ છે. અને એટલે જ કદાચ આજે જ્યારે વિશ્વકપની શરૂઆત થઈ રહી છે ત્યારે એ લોકો ઓપનિંગ ગેમ રમી રહ્યા છે, કારણ કે એ લોકોની વચ્ચેની જ્યારે પણ કોમ્પિટિશન થાય છે ત્યારે રસપ્રદ થાય છે. હમણાં જ હાલમાં ન્યુઝીલેન્ડે ટ્રાવેલ કર્યું હતું ઇંગ્લેન્ડ, અને એમાં પણ વન ડે સિરીઝ જે લોકોની થઈ એ ટાઈ હતી, 2-2 થી એક વોશઆઉટ ગેમ હતી.
હાઉએવર એમાં તમે પરફોર્મન્સ જુઓ તો જે બે મેચ હારી હતી ન્યુઝીલેન્ડ એ કમ્પ્લીટલી હારી ગઈ હતી, એટલે એમાં કોઈ કોમ્પિટિશન જોવા નથી મળી. સો સમહાઉ બંને ટીમ નેક ટુ નેક ચાલી રહી છે, પણ ઇંગ્લેન્ડ ઓફકોર્સ ઓન એની ગિવન ડે વિથ ધ બ્રાન્ડ ઓફ ક્રિકેટ દે પ્લે હેવ એજ ઓવર ધીસ ન્યુઝીલેન્ડ સાઇડ. પણ ટ્રેન્ટ બોલ્ટ હમણાં વચ્ચે મેં એમનું એક નિવેદન વાંચ્યું હતું કે જ્યારે એ લોકો સાઉથહેમ્પ્ટનમાં રમી રહ્યા હતા અને વરસાદ પડ્યો ત્યારે 2019ના વર્લ્ડ કપ ફાઇનલની એમણે ગ્લિમ્સીસ બતાવી બિગ સ્ક્રીન ઉપર, એને કે આઈ વોઝ ક્વાઇટ પમ્પ્ડ અપ. એટલે જો એવી રીતના જો આ ન્યુઝીલેન્ડની ટીમ આવશે તો કંઈ પણ થઈ શકે, કારણ કે ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલર હોય કે લ્યોકી ફર્ગ્યુસન જેવા બોલર હોય તો, અને ઈશ શોડી અને મિશેલ સેન્ટનર, they can run through this England batting lineup. So as I said કે બંને ટીમ નેક ટુ નેક છે, પણ England have an edge, but New Zealand can fight back અને રસપ્રદ મેચ આજે થાય એવું મને લાગી રહ્યું છે. બિલકુલ પ્રવીણ, આપની પાસે આવું છું, કારણ કે ઉત્સાહની જ્યારે આપણે વાત કરી હતી, જ્યારે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે આ જ સ્ટેડિયમની અંદર, ત્યારે કંઈક દ્રશ્યો અલગ દેખાશે તેવું ચોક્કસથી બનશે. આ વખતે જે વધતા જતા કિસ્સાઓ છે તેને લઈને એક મિની હોસ્પિટલ તૈયાર કરાઈ છે, પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે ત્યાં, તેને લઈને શું અપડેટ છે? જી માનસી, એ સ્થિતિ તો છે, કેમ કે ક્રાઉડેડ જ્યારે ઇવેન્ટ હોય, જ્યારે 1.5 લાખ જેટલા લોકો એક સાથે એકત્ર થાય તો કાયદો વ્યવસ્થા સાથે સાથે હેલ્થ વાઇઝ પણ જે પ્રિકોશન લેવા જોઈએ એના માટેની તમામ તૈયારીઓ પ્રોટોકોલ મુજબ અમદાવાદમાં સ્ટેડિયમ પર કરાઈ છે. અને એ તકેદારીને પણ સૌ કોઈએ ધ્યાન રાખવી જોઈએ. આજકાલ જે નવરાત્રી નજીક આવી રહી છે અને કિસ્સા વધી રહ્યા છે, તો એક ઉત્સાહની જે દક્ષેશભાઈએ વાત કરી હતી કે વન ડે ક્રિકેટનો જે ચાર્મ છે, કેમ કે દરેક ગઈકાલે રોહિત શર્માએ જે કહ્યું કે 10 કેપ્ટન બેઠા છે, તો શરૂઆતથી એનું ડ્રીમિંગ હશે કે આ ટ્રોફી જીતવી છે, કેમ કે વન ડે વિશ્વકપ વાત એવી છે, ઇંગ્લેન્ડને આટલા વર્ષો લાગી ગયા જે અંતિમ એડિશનમાં ઇંગ્લેન્ડ જીત્યું, અને જ્યાં સુધી વિશ્વકપના ટેમ્પો સેટ કરવાની વાત છે, ભારત પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો તો ટેમ્પો સેટ કરશે જ, પરંતુ એ પહેલા શું ઓપનિંગ ગેમ પણ ટેમ્પો સેટ કરશે? બે મુદ્દા છે, બાદમાં દક્ષેશભાઈને સવાલ કરીશ. એક તો ન્યુઝીલેન્ડ ટીમ છે કે 2015ની ફાઇનલ રમે છે, 2019ની ફાઇનલ રમે છે. દક્ષેશભાઈએ કહ્યું એમ અનફોર્ચ્યુનેટલી ન્યુઝીલેન્ડ સાથે જે થયું એ કદાચ વર્ષો સુધી એ ચર્ચાનો વિષય રહેશે. ચેમ્પિયન બનતા રહી ગયું, કોળિયો મોઢામાં હતો ને છીનવાઈ ગયો. પણ ન્યુઝીલેન્ડ ટીમ કોઈ પણ પરિસ્થિતિઓમાં સાયલેન્ટલી એક ટીમની જેમ જ્યારે મેદાન પર ઉતરે છે, તો ક્યારેય કોઈ પણ ટીમ લાઇટલી લેતી નથી આ ટીમને. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ આ ટીમ જીતી ચૂકી છે, અને કેન વિલિયમસનની કપ્તાનીમાં ગઈકાલે કેન વિલિયમસન હતો, આજે તો નથી રમી રહ્યો કેમ કે ની ઇન્જરી છે, અને પાકિસ્તાન સામેની ગેમ કમ્ફર્ટેબલી 340+ સ્કોર ચેઝ કરી ગયા. 50+ સ્કોર કેન વિલિયમસનનો પર હતો. નેક્સ્ટ ગેમથી કેન વિલિયમસન હશે. એ જ સ્થિતિ ઇંગ્લેન્ડની છે. અહીંયા ઇંગ્લેન્ડ માટે મુદ્દો એ છે કે જે બેઝબોલ સ્ટાઇલ ક્રિકેટ રમી રહ્યું છે ઇંગ્લેન્ડ, T20 ક્રિકેટમાં તો હતું જ, વન ડે ક્રિકેટમાં એશિઝમાં મેક્યુલમ જ્યારે કોચ બન્યો એ બાદથી આવ્યું, તો હવે જોસ બટલર હોય, બેન સ્ટોક્સે રિટાયરમેન્ટ પાછી ખેંચીને એ હીરો હતો અંતિમ વિશ્વકપનો, તે રમી રહ્યો છે વિશ્વકપ. તો ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ ખાસ તો આ મુકાબલાથી અને ઓવરઓલ આ મુકાબલાથી બેઝબોલ સ્ટાઇલ શૈલીનું ક્રિકેટ ઇંગ્લેન્ડ કદાચ જેની ઇમેજ રહી છે, જે 2015થી વ્હાઇટ બોલ રિવોલ્યુશન થયું, જ્યારે ડિરેક્ટર ઓફ ક્રિકેટ એન્ડ્રુ સ્ટ્રોસ બન્યા અને બાદમાં અલગ અલગ ફોર્મેટની ટીમ બની. બાકી પહેલા ટ્રેડિશનલ હતું કે અમુક રિજિડ મેન્ટાલિટી સાથે ઇંગ્લિશ ક્રિકેટ ચાલતું હતું, જે ટ્રેડિશનલી ચાલ્યું આવે છે. તો એ ઘણું બધું નક્કી કરશે કે ઇંગ્લેન્ડ ફરીથી એ જ એપ્રોચ સાથે ઉતરે છે, અને ભારત પાકિસ્તાનની ગેમ પહેલા શું ઓપનિંગ મુકાબલો એ ટેમ્પો કે ટ્રેડમાર્ક સેટ કરે છે, જેનાથી એક ફોર્થ ગિયરમાં એ રોમાંચ મળી જશે. દક્ષેશભાઈ, આ જ મુદ્દે તમારા પાસે પણ એ સવાલ હતો કે ઇંગ્લેન્ડની જે શૈલી રહી છે છેલ્લા 7-8 વર્ષમાં, જે ઇંગ્લેન્ડનું ક્રિકેટ બદલાયું છે, જે એપ્રોચ સાથે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે, જે એપ્રોચ સાથે બટલર સ્ટોક્સથી માંડીને જેસન રોય તો ખેર આ ટુર્નામેન્ટમાં નથી, પણ એ પણ ઘણું બધું મેટર કરશે, અને દાવેદાર પણ બનાવે છે ઇંગ્લેન્ડ ટીમને, અને ડેન્જરસ પણ બનાવે છે કોઈ પણ ફોર્મેટમાં, જ્યાં સુધી ઇંગ્લેન્ડની વાત કરીએ. એ પહેલા હું ન્યુઝીલેન્ડની વાત કરું કે ન્યુઝીલેન્ડ છે ને, આપણે ગુજરાતીમાં એક શબ્દ છે પ્રવીણ કે મીંઢા. હું આ ન્યુઝીલેન્ડ માટે સારા સંદર્ભમાં મીંઢા શબ્દ વાપરું છું. દુનિયાની મોટા ભાગની જે ટોચની ટીમો છે, ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, આ લોકો પોતાને પ્રોજેક્ટ કરતા હોય છે કે એમના પંડિતો પ્રોજેક્ટ કરતા હોય છે કે વર્લ્ડ કપ માટેની સૌથી દાવેદાર, કાગળ ઉપર સૌથી ન્યુઝીલેન્ડ 1975ના વર્લ્ડ કપ થી ક્યારેય એવો શો ઓફ નથી કરતું કે અમે આ છીએ કાગળ ઉપર કે અમે તે છીએ. પણ તમે 75 થી જુઓ, 79 થી જુઓ,
તમે ગ્લેન ટર્નર થી લઈને તમે બીવન કાંગડન થી લઈને જોફ હાવર્થ થી તમે લો, જોન રાઇટ લો, તમે માર્ટિન ક્રોવ લો, તમે જેટલા પણ લો, જેટલા પ્લેયર ન્યુઝીલેન્ડ એ લોકોએ ક્યારેય શો ઓફ નથી કર્યું, પણ એકે વર્લ્ડ કપમાં એ લોકોએ સહેજ બી બિલો પાર પરફોર્મન્સ કર્યું નથી. એટલી સેમીફાઇનલ રમ્યા છે, એ લોકો ફાઇનલ્સ રમ્યા છે. અનફોર્ચ્યુનેટલી ગયા વખતે એ લોકો કોઈ કારણ વગર એમને હારેલા જાહેર કર્યા, એ અલગ વસ્તુ છે. પણ ન્યુઝીલેન્ડ ઇઝ અ સાયલેન્ટ પેનેટ્રેટર, એટલે તમને ખબર બી ના પડે, અને એ લોકો રિઝલ્ટ આવે ત્યારે તો સફાળા જાગી જાવ કે આ તો હરાઈ ગયા, આવી ટીમ છે. રહી વાત ઇંગ્લેન્ડની, તો ઇંગ્લેન્ડ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ટીમ ટુ એડપ્ટ ન્યૂ ટેક્ટિક્સ. અને હું એમાં કહું કે ભલે ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ રમાય છે કે ઇંગ્લેન્ડમાં અલગ T20 રમાય છે, પણ ઇંગ્લેન્ડના જેટલા પ્લેયર્સ અત્યારે જબરજસ્ત એક્સેલ કરી રહ્યા છે, એ લોકો 2008 થી ભારતમાં આઈપીએલ શરૂ થયું ત્યારથી મોટા ભાગના અલગ અલગ ટાઈમે આઈપીએલ રમ્યા છે. એટલે ભારતની વિકેટ્સ એ લોકો ઓળખી ગયા છે, અને T20 નું ફોર્મેટ એ લોકો બરાબર સમજી ગયા છે. અને પછી વન ડે હોય, ટેસ્ટ હોય કે T20, જો ટેસ્ટમાં એ લોકો બેઝબોલની જેમ ઓવરની 7 રનની એવરેજ થી રમતા હોય, તો એમનો જે દિવસે એમ કહેવાય કે એમનો દિવસ આવ્યો, તો હું માનું છું કે એક દિવસ આ ટીમ જે પ્રકારની સોલિડ બેટિંગ લાઇનઅપ છે, એક થી ચડિયાતા હિટર્સ છે, આઈ થિંક કે કદાચ એ દિવસ દૂર નથી કે આપણે વન ડે માં 250 ઉપર કરેલા છે, શ્રીલંકાએ કરેલા છે, બટ ઇંગ્લેન્ડ વુડ સ્કોર 300 runs in T20. I am not saying that they far away. આ તો 50 ઓવર્સ છે, પણ ઇંગ્લેન્ડના બેટ્સમેન જે રીતે રમી રહ્યા છે, હું માનું છું કે એમના માટે, અને ભારતની વિકેટો ઉપર જો એમના પહેલા 7માંથી 3 બેટ્સમેન પણ ચાલે તો 350 would be a very common score for them, અને they will do that, I am sure. ભારતની ટીમ પણ એવી જ છે, પછી વાત કરીશું, પણ આજે તો આજની મેચ વાત કરીએ. આઈ થિંક કે બંને ટીમ, ભલે કેન વિલિયમસન નથી, તેમ છતાં ન્યુઝીલેન્ડનો બેટિંગ લાઇનઅપ જે 9 નંબર સુધી છે, તો આઈ થિંક કે ઇંગ્લેન્ડ ધારો કે ટોસ જીતીને 350 પણ કરે તો દે આર નોટ સેફ. અને ન્યુઝીલેન્ડે જો સેફ રહેવું હોય આ ટીમ સામે, તો કદાચ હાસ્યાસ્પદ લાગે કે ઇવન 400 ઇઝ નોટ સેફ. સો લેટ અસ વોચ એ વેરી બિગ થ્રિલર. પાર્થ, આપની પાસે આપવું છે કે 2023 ના જો ઇંગ્લેન્ડમાં ટોપ વન ડે દક્ષેશભાઈ, એક સવાલ છે ને પાર્થ દેસાઈ માથે પણ હતો, તમે જે વાત કરી. પાર્થ જી યસ જી પ્રવીણ, જે માનસી જે રીતે વાત કરી દક્ષેશભાઈએ, તમે જે રીતે વાત કરી કે બંનેમાંથી અપર એન્ડ કોનો, પાર્થ અહીંયા કદાચ આ વિશ્વકપમાં જે રીતે દક્ષેશભાઈએ વાત કરી કે બેઝબોલ શૈલીનું ક્રિકેટ રમાઈ રહ્યું છે, ને આ ટીમનો જે દિવસે દિવસ હોય તે દિવસે સામેની ટીમનો દિવસ બગડી જાય. રાજકોટમાં કે ભારતના અલગ અલગ વેન્યુ પર જે પ્રકારની પાટા વિકેટ પીરસાય છે, વિશ્વકપમાં એવું હોય છે કે ઘણી વખત છે ને બેટિંગ ડોમિનેટ ગેમ થઈ જાય છે, અને એ લોકોને પસંદ પણ આવે છે. તો જે રીતે દક્ષેશભાઈએ વાત કરી, શું માનો છો કે કદાચ એકાદ બે વેન્યુ પર કે અથવા તો એકાદ બે એવા મુકાબલામાં જો આ પ્રકારની વિકેટ પીરસાઈ ગઈ, જે અંતિમ સિરીઝમાં પણ આપણે જોઈ, તો 350 450 ની આસપાસ પણ આપણને સ્કોર જોવા મળશે? પ્રવીણ, ઇઝીલી આ વર્લ્ડ કપમાં 350 થશે ને 350 ચેસ પણ થશે. આ તો બહુ નોમિનલ વાત છે. દક્ષેશભાઈ સાથે હું સહેમત છું કે આ જો વિશ્વકપમાં 400 રન બી વાગે ને 400 રન ચેસ થઈ જાય તો એ આશ્ચર્યજનક નહીં હોય, કારણ કે પાટા વિકેટ હશે અને સેકન્ડ જે બેટિંગ કરતા હશે, કારણ કે તમે કન્ડિશન્સ પણ જુઓ તો આ જે વેધર છે અત્યારનું, આ જે મોસમ છે, એમાં સાંજ પછી ડ્યુ આવવાની શરૂ થઈ જાય છે. તમે પહેલો જે આપણે વિશ્વકપ જે 2011નો રમાયેલો, એ માર્ચ એપ્રિલમાં રમાયેલો, ત્યારે ડ્યુનું એટલું પેલું હતું નહીં. આ સિઝન એવી છે કે જ્યાં ડ્યુ ઇમ્પેક્ટ કરશે, એટલે સેકન્ડ ઇનિંગ્સમાં તમે જોશો તો એ લોકો પાસે વધારે અપર એન્ડ આવશે. જો પાટા વિકેટ હશે, જો કોઈકે 400 માર્યા હશે, તો અહીંયા 401 થઈ શકે એવી સંભાવના છે, કારણ કે ડ્યુ હશે, પાટા વિકેટ હશે અને બેટ્સમેન વિલ હેવ અ ગો. અને અત્યારે જે બ્રાન્ડ ઓફ ક્રિકેટ બધી ટીમ્સ રમી રહી છે, મોર ઓર લેસ ઇંગ્લેન્ડ એમાં સુપીરિયર છે, પણ બીજી બધી ટીમ્સ પણ એવું જ રમી રહી છે, એટલે 400 ચેસ થઈ જાય એ નવાઈની વાત નહીં હોય અહીંયા આ વિશ્વકપમાં. પ્રવીણ, આપની પાસે આવું છે 2023માં જે રીતે ઇંગ્લેન્ડના ટોપ વન ડે પ્લેયર રહ્યા ડેવિડ મલાન અને આદિલ રશીદ, તેને લઈને આપનું શું માનવું છે? જે ઇંગ્લેન્ડ ટીમ માટે કદાચ અલગ અલગ રીતે મેં કહ્યું ને કે બેન સ્ટોક્સને રિટાયરમેન્ટ પાછી ખેંચીને જે રીતે ફરીથી આ મોટી ઇવેન્ટ માટે ફરીથી બોલાવાયો છે, મોઇન અલીને પણ લાસ્ટ એશિઝમાં ટેસ્ટમાંથી એમને રિટાયરમેન્ટ પરત ખેંચી, અને ટીમની જે રિક્વાયરમેન્ટ છે, અને દક્ષેશભાઈએ જે રીતે વાત કરી છે
કે અલગ અલગ પરિસ્થિતિઓમાં આ ટીમ 45 ડિગ્રીની ગરમીમાં પણ રમી છે, ટર્નર વિકેટ પર પણ રમી છે, આઈપીએલની ડિફરન્ટ ફ્રેન્ચાઇઝીથી પણ રમી છે. એ ન ભૂલવું જોઈએ કે બેન સ્ટોક્સ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હતો, ભલે એકાદ ગેમ રમ્યો, ઇન્જરીની સમસ્યા હતી એ સમયે, પણ આટલો મોટો એક્સપિરિયન્સ છે કે કઈ સિચ્યુએશનને કઈ વિકેટને કઈ રીતે ડીલ કરવી. અને જ્યારે તમારી પાસે પેસ એટેક અને સ્પિનનું સારું મિશ્રણ હોય, ભારતની અલગ અલગ વિકેટો પરથી કઈ રીતે તમે એને નર્ચર કરી શકો એ વિકેટને, એ જો મહારથ હોય તો પછી બટલરની જે પ્રકારની લીડરશિપ છે, બટલરે જે પ્રકારની લીડરશિપ આપી છે એ દર્શાવે છે કે આ ટીમ ફ્રન્ટ રોથી લીડ કરશે. અને આ ઓવરઓલ વિશ્વકપને ઇંગ્લેન્ડ બેટિંગ પર્સપેક્ટિવથી કરતા બોલિંગ પર્સપેક્ટિવથી પણ એ સ્થિતિમાં છે. કેમ કે ટ્રાન્ઝિશન પીરિયડ ઘણી ટીમોમાં જોયા, આ ટીમમાં ટ્રાન્ઝિશન પીરિયડ સાથે સારા પ્લેયર્સ આવ્યા છે જે પર્ટિક્યુલર ફોર્મેટ માટે કોપ અપ કરી શકે. અને બેલેન્સ, જે આપણે બેલેન્સ ટીમની વાત કરીએ છીએ, એ પ્રોપર બેલેન્સ ઇંગ્લેન્ડ ટીમ માટે છે કે જે કન્ડિશન્સ ની રિક્વાયરમેન્ટ છે, જે કન્ડિશન્સની ડિમાન્ડ હોય છે જ્યારે તમે સબકોન્ટિનેન્ટમાં અને ભારતમાં ખાસ કરીને રમતા હોઈએ છીએ. અને ખાસ એ વાત છે કે આજે સવારે અમદાવાદમાં બહુ ઠંડક જેવું વાતાવરણ હતું, 2-3 દિવસ બફારો રહ્યો, તો પૂરી શક્યતા પણ છે કે રાત્રે ડ્યુ પણ આવે, તો એ પણ મેટર કરશે આજની ગેમમાં કે ટોસ જીતીને જો ડ્યુની ચાન્સીસ હશે તો પછી ચેસ કરવાનું વધારે પસંદ કરશે. બટ ઇંગ્લેન્ડ પાસે ક્રિકેટ ફેન્સને અપેક્ષા છે જી પ્રવીણ, આ ઇંગ્લેન્ડનું સૌથી મહત્વનું પાસું બીજી તમામ ટીમો કરતા એ છે કે આ એક જ ટીમ 10 ટીમોમાં એવી છે કે જેની પાસે 5 ઓલરાઉન્ડર એવા છે કે છેલ્લી 5 ઓવરમાં 50 રન મારી શકે અને 10 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ ઝડપી શકે. આવા 5 થી 6 ઓલરાઉન્ડર ઇંગ્લેન્ડ પાસે છે. આ એનું સૌથી જમા પાસું છે. જે 1983 ના વર્લ્ડ કપમાં ભારત પાસે આવા 7 ઓલરાઉન્ડર હતા કે જે 50 રન કરે અને 4 વિકેટ લે. એવો સંજોગ બહુ વર્ષો પછી, એટલે એમ કહેવાય કે 40 વર્ષ પછી કોઈ ટીમમાં સર્જાયો હોય તો ઇંગ્લેન્ડની આ ટીમમાં છે. પણ તેમ છતાં એક ભારતીય તરીકે તો હું એ જ કહીશ કે બધા સંજોગો બાજુ ઉપર, ગો ઓલ આઉટ એન્ડ વિન ધ વર્લ્ડ કપ. આપણો ત્રીજો વર્લ્ડ કપ રોહિત શર્મા લઈ આવે. બાકી બધાના બળાબળના પારખા એક યુદ્ધમાં કહ્યું છે કે તમારે સામેનાને મેદાનની બહાર રિસ્પેક્ટ આપવાની, મેદાન ઉપર નહીં આપવાની. અને એટલે જ દક્ષિશભાઈ કેપ્ટનશીપની પણ અગ્નિ પરીક્ષા થશે, કારણ કે રોહિત માટે ટ્રોફી જીતવાની આ છેલ્લી તક છે. દક્ષિશભાઈ, પ્રવીણભાઈ અને પાર્થભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આખરી જે મહામુકાબલો છે તેને લઈને જે વિગતો આપી તે બદલ આપ ત્રણેયનો આભાર. તો જે મહામુકાબલો યોજાવાનો છે, અત્યારે થોડો ઘણો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યું છે સ્ટેડિયમની બહાર, પરંતુ જેમ જેમ સમય જશે તેમ તેમ ખૂબ જ નજીકથી ત્યાંથી ક્રિકેટ ગ્રાઉન્ડથી પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ બુલેટિનમાં આટલું જ. નમસ્કાર.